પોરબંદરમાં લોહાણા સમાજની મહિલાઓ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે 3 થી 15 વર્ષના બાળકો તથા 16 વર્ષથી ઉપરના કોઈપણ વયના બહેનો માટે અલગ અલગ પ્રકારની 5 લોજિકલ ગેમ્સ અને એક ફાઇનલ લોજિકલ ગેમ્સ કુલ 6 ગેમ્સનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 67 બહેનો તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મિતાંશુ મોનાણી, ખુશ વિરેનભાઈ સૂચક, જેનિલ ચિંતનભાઈ તન્ના આ બાળકો બબ્બે ગેમમાં વિજેતા બન્યા હતા અને તેઓને બંને ગેમ માટે અલગ અલગ ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. બહેનોમાં ડોક્ટર નિશાબેન કમલભાઈ માખેચા, હિનાબેન મનીષભાઈ મશરૂ, તરુબેન હરીશભાઈ મદલાણી, તૃપ્તિબેન વિરેનભાઈ સૂચક, ઉષાબેન લાખાણી, નેહલબેન રૂપારેલ, મિશાલબેન હેમલભાઈ દત્તા, રીનાબેન બુદ્ધદેવ, મહેકબેન સિદ્ધાર્થભાઈ પતાણી, શિલ્પાબેન પોપટ અને પિનલબેન રાયચુરા સહિતના બહેનોને પણ સંસ્થા દ્વારા અલગ અલગ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અગાઉના પ્રોજેક્ટ નિબંધ સ્પર્ધાનું રિઝલ્ટ તથા ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેના વિજેતાઓ વંદનાબેન વિમલભાઈ પાઉ અને સોનલબેન ગિરીશભાઈ રતનધારાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દર્શનાબેન ડી મોનાણી, જિજ્ઞાબેન બી તન્ના, ભાવિકાબેન જી રાડિયા અને ચાંદનીબેન જે રાયઠઠા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.